છો? નમસ્કાર, હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત એન્કર વિહાન અને ધ કિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો. ધ કિંગ ન્યૂઝની અંદર ઘણા બધા એપિસોડમાં ઘણા બધા કલાકાર કસબીઓ સાથે વાત કરી હશે, એમનું જીવન સંઘર્ષ પણ સાંભળ્યો હશે અને સાથે સાથે એમની સ્ટ્રગલ લાઈફ વિશે પણ જાણ્યું હશે. પણ આજે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરતની અંદર એવી ખૂબસૂરત જોડી કે જેમને મ્યુઝિક ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા છે અને ખૂબ જ નામના મેળવી છે. તો આવો જાણીએ આજે. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સિંગર મેઘ, સુરતી કોયલ જે નામથી ઓળખાય છે, અને સિંગર રાહુલ ચોરગે કે જેઓ પોતે મહારાષ્ટ્રથી છે અને સુરતને ખૂબ જ પ્રેમ કરે છે. તો આવો જાણીએ. સૌપ્રથમ સિંગર મેઘને આપણે સવાલ પૂછીશું અને એમની જીવન ગાથા સાંભળીશું. તો મેડમ, વેલકમ. અમારા શોમાં તમારું સ્વાગત છે. મેડમ, સંગીત ક્ષેત્રે ક્યાંથી શરૂઆત થઈ? ક્યાં તમને એવું લાગ્યું કે આ ખૂબ જ સરસ ઇન્ડસ્ટ્રી છે અને એમાં આગળ વધવું જોઈએ? હવે એમાં તો એવું છે, આપણું ગુજરાતી કલ્ચર એક તો એવું છે કે નાના બાળકોને નાનપણથી ગીતો ગાઈને, હાલિયાડા ગાઈને મોટા કરવામાં આવે છે. એટલે સાંભળવાનો અને ગાવાનો થોડો શોખ તો ત્યાંથી જ હોય. અને તે દરમિયાન થોડા મોટા થયા પછી, એટલે કે જ્યારે હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારનો એક કિસ્સો કહું કે જેના લીધે મારું જીવન આટલું સંગીતમય થઈ ગયું કે મારા જે દાદી હતા એમણે એક વખત ન્યૂઝપેપરમાં એડ વાંચી કે એક જગ્યાએ સંગીત શીખવવામાં આવે છે. ઓકે, તો મેડમ, તમને સંગીત ક્ષેત્ર આગળ લઈ જવા માટે તમારા દાદીએ તમને ખૂબ સરસ સપોર્ટ કર્યો અને ફેમિલીએ સપોર્ટ કર્યો. તો મિત્રો, હવે એક સવાલ આપણે પૂછીશું મહારાષ્ટ્રના આપણા ખૂબ જ ઉમદા કલાકાર કે જેઓ સુરતની અંદર એક કુમાર સાનુના નામથી ઓળખાય છે. તો વેલકમ સર, અમારા શોમાં તમારું સ્વાગત છે. તો સર, તમને ક્યાંક એવું લાગ્યું કે તમારે તમારા અવાજને લોકો સુધી પહોંચાડવો જોઈએ, દુનિયા સુધી પહોંચાડવો જોઈએ? સૌ પ્રથમ તો કિંગ ન્યૂઝની ચેનલને ખૂબ ખૂબ આભાર કે તમે મને આ ચાન્સ આપ્યો કે લોકોની સમક્ષ અમારા જેવા કલાકારો છે જે અમને ઓળખે છે, જેઓ જાણે છે, જેઓને અમને વધારે જાણવાની તાલાવેલી છે, ત્યાં સુધી તમે અમને પહોંચાડશો એ અમને ખુશી છે. તો એકચ્યુઅલી સાહેબ, હું એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું. મારા ફાધર તબલચી છે અને એઓ વિનામૂલ્યે ભજનમાં ને ઘણી બધી જગ્યાએ તબલા પ્લે કરવા જાય છે. મારા દાદા ભજનના ગાયક કલાકાર હતા. સો આ સંગીત એ મારા લોહીમાં જ હતું. એ વારસામાં કદાચ દાદા વારસામાં હતું. બટ કેવું છે સર કે મારા ફાધર જ્યારે મહારાષ્ટ્રથી સુરત આવ્યા અને એમની ઘર ગૃહસ્થીમાં બિઝી થઈ ગયા, અને જ્યારે હું નાનો હતો ત્યારે સમજો ને કે મને ગાવાનો તો ઘણો શોખ હતો, પણ ક્યારેય મેં વિચાર્યું નહોતું કે આને પ્રોફેશન બનાવી. બટ આફ્ટર 12th 12મું ધોરણ પતાવ્યા પછી જો હું સિંગર ના હોત તો હું કોઈ બિઝનેસ મેનેજમેન્ટ કંપનીમાં હોત તો મારે BBA કરવાની ઈચ્છા હતી. બટ ફેમિલીની આર્થિક પરિસ્થિતિ જે દરેક મિડલ ક્લાસ ફેમિલીને નડે છે, તો મારા ફાધરે કીધું કે ભાઈ હવે આપણે ડ્રોપ આઉટ કરીએ અહીંયાથી અને તમે અમને સપોર્ટ કરો ઘરના કામકાજમાં. સો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે સુરતમાં, 2 ઉદ્યોગ વધારે છે. એટલે ક્યાંક તમને એવું લાગ્યું કે આ સપના અહીંયા કદાચ અધૂરા રહી જશે? અધૂરા ઓબ્વિયસલી અધૂરા જ હતા. અને જેમ કે સ્કૂલોમાં નાની મોટી કોમ્પિટિશનમાં ગાતા જીતતા, પણ એ દોર ક્યાં સુધી હોય સાહેબ કે ભાઈ ટ્રોફી ઘરના લોકરમાં સોકેટમાં આપણે લાગી ગઈ અને ધેટ્સ ઇનફ, એટલું જ. તો 12th પછી આફ્ટર 12th મેં ડાયમંડમાં જોઈન કર્યું. ડાયમંડમાં જોઈન કર્યા બાદ હવે એક માહોલ હતો અમારે ડાયમંડમાં કે સરસ મજાનું મોટું ટેબલ હોય અને ત્યાં ઘણા બધા કારીગરો કામ કરતા હોય. તો હું સાઇન ડિપાર્ટમેન્ટમાં હતો. તો મારી સામે જે એટલા મારા મિત્રો બેસતા હતા, કારીગર મિત્રો, તો એમને ખબર પડી કે હું ગાઉં છું. તો એમને મને અપ્રોચ કર્યો કે ભાઈ એક બે ગીત એમ. મને લંચ ટાઈમમાં મારી પાસે 2-4 ગીતો ગવડાવો અને મને પ્રોત્સાહન આપતા કે ભાઈ અમને એવું લાગે છે કે આ ફિલ્ડ તારા માટે નથી, તો તારે સંગીતમાં કંઈ કરવું જોઈએ.
ત્યારબાદ મનમાં નક્કી કર્યું કે બસ હવે આ સંગીતને જ આપણું જીવન છે, આપણો ધ્યેય છે, આપણું લક્ષ્ય છે બનાવવું છે. તો મેં મુંબઈમાં એક નામાંકિત જે ઇન્ડસ્ટ્રી છે પ્રાચીન કલા વિશ્વવિદ્યાલય, એનામાં મારું રજિસ્ટ્રેશન કરાવ્યું અને પ્રોફેશનલી મેં 4 વર્ષ ત્યાંથી તાલીમ લીધી, વિશારદ થયો. અને મુંબઈમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એની અંદર મેં બેકગ્રાઉન્ડ સ્કોરિંગ છે, એઝ અ લિરિસિસ્ટ મેં કામ કર્યું. બટ એક હતું કે આ ફિલ્ડમાં પૈસા તો છે સાહેબ, પણ આપણું નામ ક્યાંય નહીં. નામ બનાવવું જરૂરી તો નામ બનાવવા માટે ખાસ મેં મારું મુંબઈ મૂકી અને ગુજરાત છે કલાકારોની દેવભૂમિ કહેવાય, તો હું સુરત આવ્યો. બટ સુરતનું જે કલ્ચર હતું સાહેબ, જેમ કે અહીંયા લોકગીત ફોક સોંગ ગવાય છે, એ મારા માટે નવું હતું. જે અહીંયા ઘણા નામાંકિત કલાકારો છે, જે ડાયરો જે કહેવાય છે, ફોક સંગીત, તે મારા માટે તદ્દન નવી હતી, કારણ કે હું વેસ્ટર્ન મ્યુઝિક શીખેલો છું. સો હવે મેં કીધું કે ચલો આપણે આની અંદર પણ કંઈક નવું કરીએ, કે વેસ્ટર્ન અને ક્લાસિકલને મિક્સઅપ કરીને આપણે કંઈક કરીએ. બટ પેલું કહેવાય ને કે કોઈ પણ નવો ધંધો શરૂ કરતા પહેલાં શું કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે. તો ઓબ્વિયસલી મારે પણ એ ફેસ કરવું પડ્યું. સતત દિવસ સુધી મેં ટ્રાય કર્યું ઘણી બધી જગ્યાએ. બટ એક દોર એવો આવી ગયો કે ભાઈ બસ હવે લગભગ આપણું ક્યાંય ઓનલાઈન, એટલે મેં કીધું ને કે હું ડીમોટિવેટ થઈ ગયો હતો એ ટાઈમે. બટ સંપૂર્ણ આશા છોડી દીધી કે નહીં, હવે લગભગ આવા મોટા પરિસરમાં આપણે લગભગ ફેસ ના કરી શકીએ. સો હું મેરિડ છું, તો મારા વાઈફે સલાહ આપી કે ભાઈ તમારી પાસે જે છે એ તમે બાળકોથી સ્ટાર્ટઅપ કરો. તો મેં મારા ઘરે ક્લાસીસ ચાલુ કર્યો, લોકોને સંગીત શીખવાડવાનું મેં ઘરે સ્ટાર્ટ કર્યું. તો વોકલ છે, હાર્મોનિયમ છે, ગિટાર છે, ત્યાંથી મેં શરૂઆત કરી. હવે શરૂઆત કરતાં મારે ઘણી બધી સ્કૂલોની ઓફર્સ આવવા લાગી. હું ટ્રાય કરતો હતો જોબ્સ માટે. તો એઝ અ મ્યુઝિક ટીચર હું અત્યારે સ્કૂલમાં છું, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં, જેને મને ઘણો સપોર્ટ કર્યો. છેલ્લા 4 વર્ષથી હું છું. હવે કામ કરતાં મારા જ એક વિદ્યાર્થીએ, જેમ મારા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એમાંથી મારા એક વિદ્યાર્થી છે જેનું નામ લઈશ ઓન સ્ક્રીન, કેયુર કાચા. તો થેન્ક યુ કેયુર, કે એમને મને એક સુરતની નામાંકિત જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે, તથાસ્તુ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, એનો સંપર્ક કર્યો. તો બસ એ જ હતો મારો સોનાનો દિવસ. અને તો મિત્રો વેલકમ, ફરીથી સ્વાગત છે તમારું ધ કિંગ ન્યૂઝની અંદર. અને આપણે આજે મળી રહ્યા છે બે મોટી હસ્તીને, સિંગર મેઘ અને સિંગર રાહુલને. તો મેડમ અને સરજી, ખાસ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે તમારી કમર્શિયલ શો એટલે કે તમારી કંપનીની શરૂઆત કેવી રીતે કરી, અને ખાસ જે તમારી અત્યારે સુરતની અંદર તમારા બેની જે જોડી છે એ સુરમય જોડીનું બોન્ડિંગ કેવી રીતે થયું, એ અમારા દર્શક મિત્રોને ખાસ તમે આજે જણાવો પ્લીઝ. કોલેજ કાળ દરમિયાન તો ઘણી બધી જગ્યાએ હું જતી પરફોર્મન્સ આપવા માટે, પણ એ ફક્ત સેવા જ હતી. કંઈ પ્રોફેશનલ બેઝ પર એટલી બધી હું આગળ વધી નહોતી. મારી એક ખાસ ફ્રેન્ડના લગ્ન પ્રસંગમાં મેં 1-2 સોંગ ગાયા હતા. ત્યાંથી મને ઘણું પ્રોત્સાહન મળ્યું, લોકોની વાહવા મળી, એટલે ઘણો કોન્ફિડન્સ વધી ગયો. સ્ટેજ પર ગાવાનો, ખુલીને ગાવાનો, પોતાની રીતે ગાવાનો, એ રીતે ધીરે ધીરે અનુભવ થતા ગયા.
અને પછી એક સમય એવો આવ્યો કે પછી તો કામ શોધવા માટે ઘણી જગ્યાએ જવું પડતું હતું કે ભાઈ શોમાં કશે થોડુંક ચાન્સ મળે એકાદ સોંગ ગાવાનું કેમ, પણ બહુ કંઈ વાત બની નહીં. એટલે એક એવો વિચાર આવ્યો કે પોતાની જ કંપની કેમ ના હોય કે જેમાં પોતે બધા એફર્ટ્સ નાખીને એક ટીમ બનાવીને કામ કરી શકાય. તો તથાસ્તુ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની મેં શરૂઆત કરી. ત્યાં સુધી હું એકલી ફિમેલ સિંગર હતી, મને જરૂર હતી એક મેલ સિંગરની. એટલે અમારા સિંગર મિસ્ટર રાહુલ ચોરગે જે મળ્યા મને, એ કઈ રીતે મળ્યા એમના મોઢેથી જ સાંભળીએ. એકચ્યુઅલી સાહેબ હતું એવું કે જ્યારે મેડમ એકલા સ્ટ્રગલ કરતા હતા ઇન્ડસ્ટ્રીમાં, અને એમની પાસે કોઈ ફિક્સ આર્ટિસ્ટ નહોતા કે મેલ આર્ટિસ્ટ નહોતા. તો મારે જ્યારે ઘરે ક્લાસીસ ચાલતા હતા તો મારે એક સ્ટુડન્ટ છે, એમને હરવા ફરવાનો ઘણો શોખ છે. સો એમણે મને એક દિવસ કીધું કે સાહેબ આવી એક તથાસ્તુ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ કંપની છે અને એના જે ઓનર છે, CEO છે સિંગર મેઘ, એ ઘણું ક્લાસિકલ સિંગિંગ ઘણું સારું છે, તમારા જેવું જ છે. સો આપણે એક દિવસ એમને મળવા જઈએ. તો મેં વિચાર્યું કે ચાલો એક દિવસ મુલાકાત લઈએ. હવે મેડમને ઓફિસે ગયા અને મેડમને મળ્યા, મુલાકાત થઈ, અને મને એમના પ્રોજેક્ટ સારા લાગ્યા અને એમના અપકમિંગ જેટલા પણ પ્રોજેક્ટ્સ હતા તો એ જોવા જઈએ તો વાસ્ટ પ્રોજેક્ટ હતા, બટ એને ક્યાંક ને ક્યાંક બે જણાએ મળીને એનું સ્ટાર્ટઅપ કરવાનું હતું અમારે, કે થોડા એફર્ટ્સ મારે નાખવાના હતા, થોડા સુધારા વધારા કરવાના હતા, જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હતું, માર્કેટની સાથે ચાલુ હતું. સો એ હિસાબે પછી અમે મેડમની સાથે ચર્ચા વિચારણા કરીને અમે અમારો પહેલો જ શો જે અમે લીધો, બટ એમાં અમે લગભગ 100 રૂપિયાથી, હે ને મેડમ, 100 રૂપિયાથી અમે શરૂઆત કરી છે. સિંગર મેઘ, એ ઘણું ક્લાસિકલ સિંગિંગ ઘણું સારું છે, તમારા જેવું જ છે. સો આપણે એક દિવસ એમને મળવા જઈએ. તો મેં વિચાર્યું કે ચાલો એક દિવસ મુલાકાત લઈએ. હવે મેડમને ઓફિસે ગયા અને મેડમને મળ્યા, મુલાકાત થઈ, અને મને એમના પ્રોજેક્ટ સારા લાગ્યા અને એમના અપકમિંગ જેટલા પણ પ્રોજેક્ટ્સ હતા તો એ જોવા જઈએ તો વાસ્ટ પ્રોજેક્ટ હતા, બટ એને ક્યાંક ને ક્યાંક બે જણાએ મળીને એનું સ્ટાર્ટઅપ કરવાનું હતું અમારે, કે થોડા એફર્ટ્સ મારે નાખવાના હતા, થોડા સુધારા વધારા કરવાના હતા, જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હતું, માર્કેટની સાથે ચાલુ હતું. સો એ હિસાબે પછી અમે મેડમની સાથે ચર્ચા વિચારણા કરીને અમે અમારો પહેલો જ શો જે અમે લીધો, બટ એમાં અમે લગભગ 100 રૂપિયાથી, હે ને મેડમ, 100 રૂપિયાથી અમે શરૂઆત કરી, કે પહેલો જ શો હતો અમારો 100 રૂપિયાનો. અને બસ એ દિવસ અને નાની અમથી શરૂઆતથી અમે આગળ વધ્યા, અને આજે ભગવાનની કૃપા છે કે અમે ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યાર સુધી લગભગ 200-250 પ્લસ અમે શો કરી ચૂક્યા છે સુરતની અંદર. અને ઘણું સારું પ્લેટફોર્મ છે, અમે કોમર્શિયલ બેઝ છે, પછી વેડિંગ્સ છે, અને ઘણા બધા લાઈવ કોન્સર્ટ્સમાં ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે અમે પરફોર્મ કરી ચૂક્યા છે. તો બસ આ રીતે અમારું બોન્ડિંગ થયું ને સુરતમાં ચર્ચિત જોડી બની ચૂક્યા અમે, કે ભાઈ જ્યાં પણ અમે અમારા ચાહકો અમને FB પર ને YouTube પર અમને ફોલોઝ કરવા લાગ્યા, અને એ રીતે અમારી પાસે શોઝ આવવા માંડ્યા. અને રાહુલભાઈના ખૂબ જ સારા સપોર્ટથી અમે મેઘનાથ ફ્રિક્શન નામનું પોતાનું બેન્ડની પણ શરૂઆત કરી છે. એકચ્યુઅલી સિંગર્સ તો સારા હતા, પણ અમને એક જરૂર હતી એક બેન્ડની, સારા એવા બેન્ડની અમને જરૂર હતી. સો અમે સુરતમાંથી સારા આર્ટિસ્ટોને ભેગા કરવાનો અમે શરૂઆત કરી, કે ક્યાંકથી સારા ફ્લુટિસ્ટ હોય, ક્યાંકથી ગિટારિસ્ટ હોય, ક્યાંકથી ડ્રમર્સ હોય. તો એવી રીતે અમે ઘણી બધી જગ્યાએથી પણ અમે એવા જ લોકોની પસંદગી કરી જેઓ સંગીતના ભૂખા હોય, અને એવા રસિયા સંગીતના ચાહકોને અમે લઈને અમારો એક બેન્ડની શરૂઆત કરી. તો તથાસ્તુ ઇવેન્ટ્સ પ્લસ મેઘનાથ ફ્રિક્શન્સ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. દર્શક મિત્રો, આ હતી સુરતની ખૂબસૂરત જોડી સિંગર મેઘ અને સિંગર રાહુલ, કે જેમની સ્ટ્રગલ લાઈફ વિશે તો આપણે જાણ્યું. પેલું કહેવાય છે ને કે સિદ્ધિ જેને જય વરે જે પરસેને નાખે. જો તમારે કંઈક કરવાની તમન્ના છે
તમારા સપના તમે જે જોયા છે અને એને જો ખરેખર પૂરા કરવા હોય તો તમારે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે અને કુદરત તમને સપોર્ટ કરે જ છે. તો દર્શક મિત્રો, આવા જ ઇન્ટરવ્યૂ નિહાળતા રહેજો ધ કિંગ ન્યૂઝ પર. પણ જતા જતા આટલા સરસ કલાકારો જો આપણા આજે શોમાં પધાર્યા હોય તો આપણે એમને કેમ જવા દઈએ? દર્શક મિત્રો, તો આપણે આજે આ ખૂબસૂરત જોડી પાસેથી કંઈક નવું સાંભળીશું. તમે સાંભળવા રેડી છો? તો મેડમ અને સર, અમારા દર્શક મિત્રોને તમારું મનગમતું ખૂબ એક સરસ સોંગ તમે સંભળાવી શકો છો, જેનાથી અમારા દર્શક મિત્રો ખૂબ ખુશ થઈ જાય. તો અમારું જે ઘણું ફેવરેટ છે અને અમે જેનાથી શરૂઆત કરીએ છીએ તો એ જ અમે ગીત હા, ગાઈને ચોક્કસ. જોયું દર્શક મિત્રો, સંગીત અને ગીતમાં કેટલી તાકાત છે કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ છીએ અને શું અનુભૂતિ થાય છે. તો ખૂબ ખૂબ આભાર મેડમ, ખૂબ આભાર સર. દર્શક મિત્રો, આવા જ ઉમદા કલાકારોને ઇન્ટરવ્યૂ નિહાળતા રહો અમારી સાથે, એટલે કે ધ કિંગ ન્યૂઝ સાથે. ત્યાં સુધી બન્યા રહો ધ કિંગ ન્યૂઝની સાથે અને સ્ટે ટ્યુન વિથ એન્કર વિહાન. થેન્ક યુ. મળીશું આવતા એપિસોડમાં.